અમેરિકાના ટેરિફ વોર વચ્ચે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલી ફ્રી ટ્રેડ કરારથી ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે તેમ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ મીડિયાને જણાવ્યું હતું. અમેરિકા દ્વારા ભારત પર લગાવી રહેલા ટેરિફ વચ્ચે ભારતનો યુરોપિયન યુનિયન સાથે થયેલા ફ્રી ટ્રેડ કરાર હીરા ઉદ્યોગને એક મોટો ફાયદો અને નવું માર્કેટ આપશે તેમ લાગી રહ્યું છે. તે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ કરાર અંગે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ કરારથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે. જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને મોટો ફાયદો અને નવું માર્કેટ મળશે. ટ્રમ્પના 50% ટેરિફને કારણે અમેરિકા સાથે 35% ડાયરેક્ટ ધંધો ઓછો થયો છે અને યુરોપિયન યુનિયન સાથેના એગ્રીમેન્ટથી જેમ્સ એન્ડ જ્વેલરી પરનો ટેરિફ ઝીરો થશે. પહેલાં યુરોપિયન યુનિયનના દેશોમાં ડાયમંડ કે અન્ય પ્રોડક્ટ પર 4 થી 20% ટેરિફ લાગતો હતો. જોકે હવે યુરોપિયન કન્ટ્રીના 27 દેશો વચ્ચે વેપારનો માર્ગ મોકળો થશે. ટ્રમ્પના ટેરિફની સામે ડાયમંડ ઉદ્યોગ મુશ્કેલીમાં હતો. હવે ડાયમંડ ઉદ્યોગમાં એક આશાનું કિરણ જાગ્યું છે. યુરોપિયન યુનિયનમાં પહેલાં ટેરિફ લાગતો હતો, પણ હવે કરારના કારણે ટેરિફ દૂર થશે અને વ્યાપાર વધશે તેમ જણાવ્યું હતું. તારીખ 27/1/2026ના રોજ યુરોપિયન યુનિયન અને ભારત સરકાર વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને ખૂબ મોટો ફાયદો થશે એવું અમને દેખાઈ રહ્યું છે. જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ ભારતની કોઈ પણ પ્રોડક્ટ ઉપર એક્સપોર્ટ કરી એટલે લાગવાની જે જાહેરાત કરી છે, ત્યારથી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું જે 35% આપણું જે ડાયરેક્ટ એક્સપોર્ટ હતું એમાં ખૂબ મોટી ઘટ આવી છે. સાથે સાથે આપણે ચાઇનાની અંદર પણ જે કાંઈ 35% પોલિશ એક્સપોર્ટ કરતા હતા એની પણ જ્વેલરી બનીને અમેરિકાની અંદર જતી હતી. ત્યાં પણ ટેરિફની અસરના કારણે ત્યાંથી પણ ખપત એમની ઓછી થઈ. ઓલ ઓવર જોઈએ તો વર્લ્ડનું સૌથી મોટું માર્કેટ જો કોઈ હોય એ અમેરિકા છે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે, પણ આ ટેરિફના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. પરંતુ ગઈકાલના આ એગ્રીમેન્ટના કારણે હું ચોક્કસ માનું છું કે જે પ્રમાણે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર 2.5 થી 4% અને અમુક આઇટમો પર 20% સુધીનો જે એક્સપોર્ટ ઉપર ટેરિફ લાગતો હતો તે હવે ઝીરો થઈ જશે. આ ઝીરો થવાના કારણે એ ખૂબ મોટું માર્કેટ યુરોપિયન યુનિયનનો આપણને મળશે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ કરારને લઈને સુરતના હીરા ઉદ્યોગને મંદીના માહોલમાં એક આશાની કિરણ મળી હોય તેમ લાગી રહ્યું છે.